હેલો સ્ટુડન્ટ, આપણે સેકન્ડ ચેપ્ટરની અંદર દ્રાવણો છે એના દાખલા આપણે ગણતા હતા, તો એમાં જ છે આગળ વધીએ. બરાબર. તો આજના દાખલા છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ મહત્વના છે, એટલે ધ્યાનથી સમજજો. ઓકે, તો આપણે હવે જે દાખલો ગણવાનો છે એ તમારે કોયડો છે, કોયડો 2.12, કોયડો 2.12. બરાબર. જે તમારી ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુકમાં ઓલા ઉદાહરણ આપ્યો હોય ને એમાં. બરાબર. તો એમાં તમને એવું કીધું છે કે 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલા 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ ઠાર બિંદુમાં અવનયન 1.62 કેલ્વિન દર્શાવે છે. બેન્ઝીન માટે મોલર અવનયન અચળાંક KF 4.9 કેલ્વિન કિલોગ્રામ પર મોલ છે. જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય, ડાયમર બનાવતો હોય, એટલે આપણે ઓલું સુયોજન જોયું હતું ને, સુયોજન બે જોયું હતું, એક વિયોજન અને એક સુયોજન. વિયોજનમાં શું થાય? પાર્ટિકલ્સ છૂટા પડે. સુયોજનમાં શું થાય? પાર્ટિકલ્સ ભેગા થાય. બરાબર. તો એ જ રીતના છે, જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય તો એસિડનું કેટલા ટકા સુયોજન થયો છે? સુયોજન છે ને ટકાવારીમાં છે આપણે દર્શાવવાનું છે. આપણને ડેલ્ટા TF છે 1.92 કેલ્વિન. પહેલા ડેટા બનાવી લઈ બધું. ડેલ્ટા TF જે છે એ છે 1.92 કેલ્વિન, રાઈટ. પછી બીજું તમને કીધું છે KF. KF તમને જે આપેલું છે એ છે 4.9 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. 4.9 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. પછી તમને આપેલું છે બેન્ઝીન 25 ગ્રામ બેન્ઝીન. બરાબર. એટલે દ્રાવકનું દળ બરાબર 25 ગ્રામ અને દ્રાવ્યનું દળ કેટલા ગ્રામ બેન્ઝોઇક એસિડ ઓગાળેલો છે ભાઈ? તો કે 2 ગ્રામ. બરાબર. તો પહેલા તો છે ને આપણે બેન્ઝોઇક એસિડનું આણ્વીય દળ ગણીએ. બેન્ઝોઇક એસિડનું આણ્વીય દળ. બરાબર. પહેલા આપણો એમ આ છે. આવું શું કામ કરું છું એ હમણાં ખ્યાલ આવશે. તો આપણી પાસે મિત્રો એક સૂત્ર છે, ડેલ્ટા TF KF × M. યસ, બિલકુલ છે. તો આને આમ લખી શકું, KF ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં એને ગુણ્યા 1000 એના છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ એટલે કે બેન્ઝોઇક એસિડનું આણ્વીય દળ એને ગુણ્યા દ્રાવકનું દળ, એને ગુણ્યા દ્રાવકનું દળ. રાઈટ. હવે જો ધ્યાન આપજો. હવે આપણે બેન્ઝોઇક એસિડનું છે આણ્વીય દળ ગણવું છે, તો અહીંયાથી છે દ્રાવ્યના આણ્વીય દળને સૂત્રનો કરતા બનાવી એમ આણ્વીય દળને. KF આપણી પાસે છે, દ્રાવ્યનું વજન આપણી પાસે છે 1000, આ દ્રાવ્યનું આણ્વીય દળ એ તો આપણે ગોતવાનું છે, અને દ્રાવકનું દળ છે આપણી પાસે 25 ગ્રામ. તો મિત્રો અહીંયાથી એમ જ્યારે ગણવામાં આવશે ત્યારે થાય શું ભાઈ? તો કે KF, પહેલા તો KF કેટલો છે 4.9, એને ગુણ્યા દ્રાવ્યનું વજન છે 2 ગ્રામ, એને ગુણ્યા થશે 1000, એના છેદમાં આવશે દ્રાવ્યનું આણ્વીય દળ. દ્રાવ્યનું આણ્વીય દળ છે, સોરી, દ્રાવ્યનું આણ્વીય દળ નહીં આવે, ડેલ્ટા TF અહીંયા છેદમાં જઈ દ્રાવ્યના આણ્વીય દળને બરાબરની આ બાજુ લઈ આવ્યું છું. ડેલ્ટા TF છેદમાં જાય એટલે 1.92 થાય, એને ગુણ્યા દ્રાવકનું દળ 25 ગ્રામ. બરાબર. તો અહીંયાથી આપણે આણ્વીય દળ છે કેલ્ક્યુલેટરની મદદથી ગણીશું. 4.9 એને ગુણ્યા 2 એને ગુણ્યા 1000 એને ભાગ્યા 1.92 એને ભાગ્યા 25 એટલે 204.16 આવે. 204.16 આવે છે. હવે વિચારો કે આપણે દ્રાવ્ય શું કરેલું છે? બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ છે આપણે દ્રાવ્ય કરેલો છે. તો હવે બેન્ઝોઇક એસિડ દ્રાવ્ય કરેલો છે મિત્રો, તો આવું આણ્વીય દળ છે એ આવવું જોઈએ નહીં. બરાબર. આવું આણ્વીય દળ છે એ આવ્યું નથી. એક જ મિનિટ, અહીં કેલ્ક્યુલેશનમાં છે વિશે મિસ્ટેક છે.
4.9 એને ગુણ્યા 2 એને ગુણ્યા 1000 ભાગ્યા 1.92 એને ભાગ્યા 25 1.92 નથી 1.62 છે યસ અહીંયા જ મેં મિસ્ટેક કરેલી છે 1.92 નથી 1.62 છે રાઈટ એટલે અહીંયા 1 પોઈન્ટ આવશે 62 આ સેટ છે મિત્રો કરેક્ટ કરી લેજો સુધારી લેજો એટલે અહીંયા થશે 4.9 એને ગુણ્યા 2 એને ગુણ્યા 1000 એને ભાગ્યા 1.62 એને ભાગ્યા 25 હા એટલે 241.97 આવે યસ અહીંયા આવશે 241.97 અહીંયા મારી મિસ્ટેક હતી સેટ કરેક્ટ કરી લેજો 241.97 ગ્રામ પર મોલ હવે આપણે મિત્રો વોન્ટ ઓફ ફેક્ટરના છે બે ફોર્મ્યુલા જોઈ લીધા હતા હવે આજે છે ને ત્રીજું ફોર્મ્યુલા છે એ જોવા જઈ રહ્યા છીએ તો ધ્યાનથી છે એ ફોર્મ્યુલાને સમજો તો I બરાબર સામાન્ય મોલર દળ છેદમાં અસામાન્ય મોલર દળ આનો મતલબ શું થાય પહેલા તો એ સમજાવો હાલો સમજાવો મોલર દળ હવે જો ધ્યાન આપજો બેન્ઝોઇક એસિડ જે છે એને બેન્ઝીનમાં જ્યારે આપણે દ્રાવ્ય કરી છે ત્યારે મિત્રો આપણને ખ્યાલ છે કે દ્વિઆણ્વિક સ્વરૂપમાં આવે C ડબલ બોન્ડ O અહીંયાથી OH અહીંયા કાર્બન અહીંયા OH અહીંયા ડબલ બોન્ડ O અહીંયા ફિનાઇલ રિંગ બરાબર તો આપણને ખબર છે કે અહીંયાથી આ જે છે એ દ્વિઆણ્વિક સ્વરૂપમાં આવે હવે આખો અણુ જે છે એ એક અણુ તરીકે વર્તશે ને હકીકતે છે કેટલા અણુ બે પણ હવે આખા આ બંને અણુ છે એ પોતે જાણે એક જ છે એ જ રીતના વર્તે સીધી જ વાત છે પોતે છે એ એક જ અણુ છે એવી રીતના વર્તશે રાઈટ તો હવે એના પરિણામે શું થાય તો કે આનું આણ્વીય દળ છે તમે બેન્ઝોઇક એસિડનું ગણો એટલે 122 આવે બેન્ઝોઇક એસિડનું આણ્વીય દળ છે 122 આવે તો આ એનું ડબલ થઈ જાય 244 અને આ એપ્રોક્સિમેટલી એટલું જ છે બરાબર એટલે આ તો આનું સુયોજન થયું એ આપણને ક્યારે ખબર પડે પ્રેક્ટિકલ કરીએ તો ખબર પડે બરાબર એટલે સામાન્ય આણ્વીય દળ કેટલું છે સામાન્ય તો કે સામાન્ય આપણને ખબર છે સામાન્ય આણ્વીય દળ બેન્ઝોઇક એસિડનું બુક પેન ઉપર ગણી એટલે ઈ તમારે થાય 122 પણ અસામાન્ય એટલે આપણે ધાર્યું ન હોય એવું તો ઈ કેટલું મળ્યું 241.97 પ્રેક્ટિકલ કરવાથી સોરી અસામાન્ય આણ્વીય દળ છે ઈ તમને મળ્યું 241.97 તો હવે જો આને વોન્ટ ઓફ ફેક્ટર I માં મૂકીએ મિત્રો તો સામાન્ય આણ્વીય દળ છે 122 એના છેદમાં 241.97 એટલે કેટલા થશે 122 ભાગ્યા 241.97 0.504 આવશે જવાબ અહીંયાથી I નું મૂલ્ય આવશે 0.504 હવે એક બીજી એક વાત કહું મિત્રો તમે અત્યાર સુધી કદાચ છે નોંધ કર્યું હોય કે ન કર્યું હોય જો છે ને જો I નું મૂલ્ય વોન્ટ ઓફ ફેક્ટર I નું મૂલ્ય ગ્રેટર ધેન 1 આવતું હોય તો હંમેશા વિયોજન જ થતું હોય તમારે જોવું હોય જોઈ લેજો કોઈ પણ દાખલામાં ગણતરી કરો ને ત્યારે અને જ્યારે I નું મૂલ્ય લેસ ધેન 1 આવે ને એક કરતાં ઓછું ત્યારે સુયોજન જ થતું હોય આલ્ફાની વાત નથી કરતો એટલે બીજા ભ્રમમાં ન રહેતા બરાબર અહીંયા I ની વાત કરું છું I જ્યારે ગ્રેટર ધેન 1 આવે ત્યારે વિયોજન થતું હોય ને લેસ ધેન 1 આવે ને ત્યારે સુયોજન થતું હોય ઓકે હવે શું છે ભાઈ તો હવે આપણે ગણવાનું શું છે આપણે ગણવાનું કીધું છે આપણને કે કેટલા ટકા સુયોજન થયું હશે એટલે કેટલા ટકા સુયોજન અંશ આલ્ફા ગણવાનું છે આપણે આલ્ફા છે એ આપણો હેતુ છે બરાબર તો હવે મિત્રો આપણને ખબર છે કે જ્યારે આપણી પાસે 2 મોલ C6H5 COOH હોય હવે જૂનું યાદ આવશે તમને ત્યારે આને જ્યારે પાણીમાં નાખો એટલે C6H5
COOH આ દ્વિઆણ્વિક સ્વરૂપમાં આવી જાય. માની લો કે શરૂઆતમાં આની સાંદ્રતા 1 છે ત્યારે આ 0 હોય. હવે આની સાંદ્રતા સમય સાથે મિત્રો તમને ખ્યાલ છે ઘટતી જાય એટલે આલ્ફા જેટલી માની લો કે ઘટી તો અહીં α/2 જેટલી વધી હોય. આલ્ફા જેટલી ઘટી તો α/2 જેટલી વધી હોય તો I બરાબર હવે મારે તમને કેવું ન પડે 1 - આલ્ફા પ્લસ α/2 આખાઈના છેદમાં 1 આવે. બરાબર. સુયોજન કે વિયોજન પહેલાના કુલ મોલની સંખ્યા છેદમાં પછીના કુલ મોલની સંખ્યા. તો આના ઉપરથી મિત્રો ફાઇનલી I શું થશે 1 - α/2. હવે શું આપણી પાસે I છે? જી હા મિત્રો, બિલકુલ આપણી પાસે I છે જ. I છે આપણી પાસે 0.504 તો 0.504 બરાબર 1 - α/2. તેથી α/2 બરાબર 1 - 0.504 અને તેથી આપણે આલ્ફા છે એ ડાયરેક્ટ અહીંયાથી હું ગણી દઉં તમને 1 - 0.504 બરાબર અને એને ગુણ્યા અહીંયા કેટલા કરવા પડશે 2 એટલે આ તમારી પાસે જવાબ આવે છે 0.992 અને હવે તમને એમ કીધું છે સુયોજનની ટકાવારી કરો ગણો એટલે અહીંયા શું કરવા પડશે ગુણ્યા 100 કરવા પડશે એટલે સુયોજનના ટકા આ સુયોજન અંશ છે તો સુયોજનના ટકા બરાબર તમારે કરવા પડશે 99.2 કારણ કે આને 100 વડે ગુણવા પડે ને તો ટકાવારીમાં કન્વર્ટ થાય. બોલો ક્લિયર? તો આ તમારો કોયડો હતો. તો ટોટલ મારે તમને આ એક્ઝામ્પલમાં સમજાવવું હતું. સમ છે એ બહુ ઈઝી હતો કે I નું આ ત્રીજું ફોર્મ્યુલા સામાન્ય મોલર દળ. સામાન્ય આપણને લાગતું હતું કેટલું ભાઈ તો કે 1.22 પણ સામાન્ય નથી. આ પાણીમાં જઈને બેન્ઝીનમાં જઈને આ દ્વિઆણ્વિક સ્વરૂપમાં આવે એટલે હવે એક જ અણુ તરીકે વર્તે એટલે આનું દળ થાય 122 244 એપ્રોક્સિમેટલી. બરાબર. એટલે હવે તો પ્રશ્ન થાય કે અહીંયા 241.97 કેમ આવ્યું 244 નું આવ્યું? પણ મિત્રો 100% ક્યાં સુયોજન થાય છે? જેટલા અણુ તમે નાખ્યા બેન્ઝોઇક એસિડના પાણીમાં અહીંયા જો 100% સુયોજન થઈ જતું હોત તો બધા અણુનું કપલિંગ થઈ જાય. એટલે કપલિંગ એટલે બધા અણુ છે એકબીજા સાથે જોડી જાય. યસ. પણ અહીંયા નથી 99.2% સુયોજન થાય છે એટલે અહીંયા 122 નું પ્યોર 244 નો આવે. એટલે આનો મતલબ એવો થયો કે પાત્રની અંદર અમુક અણુ એવા પણ છે બેન્ઝોઇક એસિડના કે જેને સુયોજન કરેલું નથી અને જો 100% સુયોજન થતું હોય તો આ કેટલા ટકા આવી જાય 100%. બોલો ક્લિયર? સમજાઈ ગયું? ઓકે. તો હાલો આવા જ દાખલા છે આજે આપણે કરવાના છે વોન્ટ ઓફ ફેક્ટર IY. તો આને છે હું રફ કરી નાખું. હવે આગળ જોઈએ મિત્રો. એક બીજી રિક્વેસ્ટ છે કે દાખલા જ્યારે ચાલતા હોય ત્યારે પેન નોટબુક કેલ્ક્યુલેટર સાથે લઈને બેસો અને સામે ટેક્સ્ટ બુક છે એ રાખો. બરાબર. રફ ગણતરી કરતા જાઓ છેલ્લે. ઓકે. તમારે હવે દાખલો ગણવાનો છે ઈ છે સ્વાધ્યાયનો નથી ગણવો પણ હજી એક આના જેવો કરાવી દો. હાલો કોયડાનો ગણી. કોયડો એક્ઝામ્પલ 13 બરાબર તમારા ઉદાહરણમાં છે. તો એ ઉદાહરણ એવું છે કે 1.06 ગ્રામ પર ml ઘનતા ધરાવતા ડી છે એ તમને આપેલું છે 1.06 ગ્રામ પર ml ઘનતા ધરાવતા 0.6 ml એસિટિક એસિડ કદ V 0.6 ml શું છે એસિટિક એસિડ એટલે થાય CH3COOH. એસિટિક એસિડને 1 લિટર પાણીમાં ઓગાળવામાં આવ્યું. પાણીનું કદ દ્રાવકનું દળ અથવા તો કદ અહીંયા લખું છું 1000 ગ્રામ અથવા તો 1000 ml. કદ લ્યો તો 1000 ml. તો ઠાર બિંદુમાં અવનયન. હવે મિત્રો આમાં છે એ ભૂલ છે
તમને ટેક્સ્ટ બુકમાં 0.0205 ડિગ્રી સેન્ટીગ્રેડ આપ્યું છે, એ છે 0.0205 કેલ્વિન. કેલ્વિન છે એ ટર્મ જે છે એ કરેક્ટ કરજો. એટલે અહીંયા તમને ડેલ્ટા ટીએફ જે છે એ આપેલું છે 0.0204 કેલ્વિન, સોરી 205 કેલ્વિન. અવલોકિત કરવામાં આવ્યું. અવલોકન ક્યારે થયું હોય તો કે જ્યારે પ્રેક્ટિકલ થયું હોય તો, બરાબર. એટલે કે આપણી પાસે એક સૂત્ર હતું મિત્રો, યાદ હોય તો, સંખ્યાત્મક ગુણધર્મ, બરાબર. આપણી પાસે જે સંખ્યાત્મક ગુણધર્મનું સૂત્ર હતું, પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય છેદમાં સૈદ્ધાંતિક સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય બરાબર I. પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ છેદમાં સૈદ્ધાંતિક, I નું સૂત્ર હતું. બીજું સૂત્ર, સૌથી પહેલું સૂત્ર હતું સુયોજન કે વિયોજન વાળું. બીજું સૂત્ર હતું આવડા ક્યુ પ્રાયોગિકના છેદમાં સૈદ્ધાંતિક કોલિગેટિવ પ્રોપર્ટી એટલે કે સંખ્યાત્મક ગુણધર્મનું. ત્રીજું સૂત્ર આપણે આણ્વીય દળ વાળું કે જે આજે જોયું. ડેલ્ટા ટીએફ છે એ તમને આપેલો છે, તો તમારે વોન્ટ ઓફ અવયવ અને એસિડ વિયોજન અચળાંક ગોતવાનો છે. વોન્ટ ઓફ અવયવ I ગોતવાનો છે. એસિડ વિયોજન અચળાંક કે જેને મિત્રો Ka વડે દર્શાવાય, કે જે તમે 11માં શીખી ગયા, એ આપણે છે એ શોધવાનો છે. રાઈટ. હાલો, તો પહેલા તો આપણે છે આપણી પાસે આ ક્યુ મૂલ્ય છે, જોજો. પહેલા I ની આપણે ચર્ચા કરી લઈ, પછી K ઉપર આવશે. તો પહેલા તો આપણી પાસે આ ક્યુ મૂલ્ય છે પ્રાયોગિક. હવે આપણે ગોતી લઈ ક્યુ સૈદ્ધાંતિક, એટલે આપણને મળી ગયા, બરાબર. તો ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ M. અહીંયાથી આપણને આ ડેલ્ટા ટીએફ મળશે, એ કેવો મળશે? સૈદ્ધાંતિક. ને આ કેવો છે આપણી પાસે? પ્રાયોગિક, બરાબર. પણ હવે ડેલ્ટા ટીએફ માં લોચો થશે. લોચો શું થશે? આપણને ઘનતા આપી છે, કદ આપ્યું છે, એટલે મોલાલિટીમાં આપણે દ્રાવ્યનું વજન ગ્રામમાં જોઈ અને દ્રાવકનું દળ જોઈ મોલાલિટીના સૂત્રમાં. એટલે પહેલા અહીંયા બંદોબસ્ત આપણે ઈ કરી લઈ કે ઘનતા બરાબર દળના છેદમાં કદ. રાઈટ. હવે તમને દળ નથી, અહીંયાથી મળશે દ્રાવ્યનું દળ, એસિટિક એસિડ જે તમે નાખ્યું છે ને પાણીમાં, એનું દળ મળશે છેદમાં કદ 0.6 ml, બરાબર. તેથી ઘનતા 1.06 ગુણ્યા કદ અહીંયા તમારી પાસે શું છે? 0.6 બરાબર CH3COOH નું દળ. તેથી દળ M બરાબર કેટલું થઈ જશે? 0.6 એને ગુણ્યા 0.6 એને ગુણ્યા થઈ જશે કેટલા ભાઈ? ઈ તમારે થશે 1.06 ગુણ્યા 0.6 0.636 ગ્રામ. આટલા ગ્રામ છે એ તમારી પાસે દ્રાવ્ય છે. હવે મોલાલિટી ઉપર આવો તો વાંધો નહીં. તેથી ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ. તમારી પાસે જો કેએફ નું મૂલ્ય રકમમાં નથી આપ્યું, પણ કેએફ નું મૂલ્ય લખી લેજો 1.86 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. એટલે અહીંયાથી કેએફ આપણે મૂકશી 1.86 એના ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં 0.636 ગ્રામ એના ગુણ્યા 1000 એના ભાંગ્યા CH3COOH નું આણ્વીય દળ. CH3COOH છે એનું આણ્વીય દળ તમારે છે એ થઈ જશે 12 2 24 ને 60 થશે તમારે 60, બરાબર. CH3COOH નું આણ્વીય દળ છે એ થઈ જશે 60 એને ભાંગ્યા હવે શું આવશે? દ્રાવકનું વજન 1000 ગ્રામ પાણી ઉગાડેલો છે ને, તો 1000 કેન્સલ આઉટ, એટલે અહીંયાથી તમને મળશે ડેલ્ટા ટીએફ. હવે ડેલ્ટા ટીએફ મળશે ઈ કયો મળશે તમને? સૈદ્ધાંતિક. એટલે 1.86 એને ગુણ્યા 0.636 એના ભાંગ્યા 60 1.86 ગુણ્યા 0.636
ને ભાગ્યા 60. 0.0 197. 0.0 197 કેલ્વિન. બરાબર. તો આ રકમમાંથી બે કરેક્શન કરજો. એક તો 1.86 એ તમે કેએફ એડ કરજો અને બીજા નંબરમાં શું એડ કરશો? અહીંયા કેલ્વિન, ડિગ્રી સેન્ટીગ્રેડની જગ્યાએ કેલ્વિન. આ ક્યુ મળી ગયું સૈદ્ધાંતિક, કારણ કે અત્યારે જ આપણે બુક પેન ઉપર ગણતરી કરી. બરાબર. તો આઈ બરાબર શું થાય? આઈ બરાબર પ્રાયોગિકના છેદમાં શું આવશે? પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય, પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય એના છેદમાં સૈદ્ધાંતિક સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય. બરાબર. તો પ્રાયોગિકનું મૂલ્ય કેટલું છે? 0.0205 એને ભાગ્યા 0.0197. 0.0197. તો અહીંયાથી આઈ છે એ કેટલું આવી જોઈ. એને ભાગ્યા આઈ આવે છે 1.04. બરાબર. 1.04. મેં તમને શું કીધું હતું મિત્રો? યાદ કરો. આઈ નું મૂલ્ય ગ્રેટર ધેન 1 ક્યારે થાય? તો કે જ્યારે વિયોજન થતું હોય ત્યારે. તો CH3COO ના પાણીમાં નાખો એટલે CH3COO માઇનસ અને H પ્લસ બને તો વિયોજન કહેવાય. કણની સંખ્યા ડબલ થઈ. આઈ નું મૂલ્ય શું આવે? ગ્રેટર ધેન 1. બોલો ક્લિયર? એકદમ ક્લિયર હોવું જોઈએ, રાઈટ? હવે આગળ જોઈ કે એ. હવે મિત્રો કે જે છે ને એસિડ વિયોજન અચળાંક, એનું સૂત્ર શું થાય ખબર? C alpha square by 1 minus alpha. C alpha square minus 1 minus upon 1 minus alpha. હવે આપણી પાસે સાંદ્રતા C છે ને એ નથી અને આલ્ફા નથી. આલ્ફાનો તો હાલો હું બંદોબસ્ત કરી દઉં તમને. CH3COOH છે અને જ્યારે પાણીમાં નાખશો ત્યારે બનશે CH3COO માઇનસ અને પ્લસ H પ્લસ. તેથી 1 હશે જ્યારે આ શું હશે? 0 0. જ્યારે આ છે 1 માઇનસ આલ્ફા થશે ત્યારે આલ્ફા થશે. તેથી આઈ બરાબર શું થઈ જશે? 1 પ્લસ આલ્ફા બાય 1. આઈ તમારી પાસે છે એટલે આલ્ફા બરાબર આઈ માઇનસ 1. આઈ ક્યાં ગયો ભાઈ? 1.04. 1.04 માઇનસ 1 એટલે આ તમારે મળશે આલ્ફા 0.04. બરાબર. આલ્ફા તમને મળશે 0.04. ક્લિયર છે? ઓકે. તો મિત્રો આગળ જોઈએ. હવે આગળની ટર્મ શું છે જોતા જઈએ. હવે સાંદ્રતા C છે એ કઈ રીતના ગણવાની, હવે એની હું તમને છે એ નાનકડી ઝલક છે એ આપી દઉં તો સમજતા જાજો. તો સાંદ્રતા C ગણવા માટે આપણે એક કામ કરીએ. જો પહેલાથી વિચારો કે એસિટિક એસિડ કેટલા ગ્રામ ઓગાળેલો છે? એસિટિક એસિડ કેટલા ગ્રામ? CH3COOH નું દળ 0.636 ગ્રામ. હવે સાંદ્રતા મિત્રો C છે એ શેમાં મપાય? મોલ પર લિટર કે નહીં? મોલ પર લિટર. ઓકે. પણ હવે આપણી પાસે અહીં ગ્રામ છે એટલે હવે પહેલા તો CH3COOH ના મોલ ગોતલી. બરાબર 0.636 એને ભાગ્યા 60 કરી દઉં એટલે એ તમને કેટલા મળશે? 0.636 એને ભાગ્યા 60. 0.0106. 0.0106. બરાબર. મોલ પર લિટર. હવે અહીંયા કેટલા લીટર પાણી દીધું છે? 1 લીટર અથવા તો 1000 ગ્રામ અથવા તો 1000 ml. તો C બરાબર શું આવી જશે? 0.0106 ના છેદમાં 1 મોલ આવી ગયા. મોલ પર લિટર એને સાંદ્રતા કહેવાય.
આટલા મોલ છે એના છેદમાં લીટર, પણ કેટલા લીટર છે? 1 લીટર. એટલે હવે અહીંયા છે આપણી ટૂંકમાં સાંદ્રતા છે એ મળી ગઈ ને મોલ પર લીટરમાં. કેટલી? 1.00106 મોલ પર લીટર. હવે મિત્રો જો આ સૂત્ર છે ને ક્યાંથી આવ્યું એ મને ખબર છે, તમારા મગજમાં અત્યારે પ્રશ્ન સતાવે જ છે, પણ તમને એક હિન્ટ આપી દઈશ ને એટલે થઈ જશે. જોજો હવે CH3 COOH અહીંયા આપણે જે કરીએ છીએ ને એ ટર્મની વાત કરું છું. CH3 COO માઇનસ પ્લસ H પ્લસ. રેડી છે? ઓકે. હવે CH3 COOH જે છે એની માની લો કે શરૂઆતની સાંદ્રતા કેટલી હતી? C. ત્યારે આ બી 0 0 હોય. હવે સમય સાથે સાંદ્રતા ઘટશે. કેટલી? આલ્ફા જેટલી ઘટે. પણ અહીંયા તો છે ને 1 હતી ને એટલે આલ્ફા કરતા, પણ હવે અહીંયા શું કરવું પડશે? C આલ્ફા, જે તમને ખ્યાલ છે. બરાબર? સાંદ્રતા ઘટી કેટલી? C માંથી C આલ્ફા જેટલી. વૈધી કેટલી? C આલ્ફા. C આલ્ફા. તો હવે મિત્રો એસિડ વિયોજન અચળાંક K જે છે એમાં તમને મિત્રો ખ્યાલ છે કે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા આવું આવતું, ખબર? સંતુલનમાં નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, જો યાદ હોય તો આવું આવતું. તો નિપજની સાંદ્રતા છે, નિપજની સાંદ્રતા એ તમારી પાસે કેટલી છે? C આલ્ફા ઇન્ટુ C આલ્ફા અપોન પ્રક્રિયકની સાંદ્રતા કેટલી છે? C માઇનસ C આલ્ફા. હવે અહીંયાથી ઉપરથી શું થશે? C સ્ક્વેર આલ્ફા સ્ક્વેર અપોન અહીંયાથી C કોમન એટલે C 1 માઇનસ આલ્ફા, એટલે એક C ઉડી જાય એટલે K બરાબર શું થાય? C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. આવી ગયું. બરાબર? તો હવે મિત્રો અહીંયાથી તમે K નું મૂલ્ય કાઢો. K નું મૂલ્ય કાઢશો, C નું મૂલ્ય છે આવી ગયું તમારી પાસે. લા જવાબ. આલ્ફા નું મૂલ્ય છે તમારી પાસે 0.04. તો અહીંયાથી K નું મૂલ્ય છે એ મળી જશે, કે જે મારે ગણી દેવાની જરૂર નથી. સિમ્પલ કેલ્ક્યુલેટરમાં સ્વિચ દબાવો એટલે નીકળી જાય. ક્લિયર છે બધાને? ડન? ઓકે. તો આ તમારો સંપૂર્ણ દાખલો. બરાબર? એમાં આ નહીં આવે, આ પોર્શન છે વિખી દઉં, ભૂલી ગયો તો હું. ડન? તો હવે આને છે આપણે રફ કરી નાખીએ. ઓકે. સેમ ટુ સેમ મિત્રો આ જ દાખલો આ જ તમને સ્વાધ્યાયમાં આપેલો છે, દાખલા નંબર 33. આ જ દાખલો છે, આમાં 1% ફેરફાર નથી. બરાબર? ખાલી આંકડા ફેરવાય. રેડી? તો ઈ છે હું તમને હોમવર્કમાં આપું છું. ન થાય તો મને છે એ તમે પર્સનલી જે પૂછી શકો છો. બરાબર? એ કાંઈ કહેવાની જરૂર નથી, કારણ કે જે વ્યક્તિઓ પૂછે છે એને હું આન્સર આપું છું, તો એમાં શરમાવાનું નહીં પૂછતા. બરાબર? ન થાય તો હું કરાવીશ. એક બીજી રિક્વેસ્ટ કે તમે ટેક્સ્ટ બુક છે એ સામે લઈને બેસજો. હવે આપણે જે દાખલો ગણવાનો છે એ છે સ્વાધ્યાયમાં 2.32, એક્ઝામ્પલ 2.32. આ પણ સારો દાખલો છે. તમને શું કીધું છે મિત્રો કે 10 ગ્રામ CH3 CH2 CH ClCOOH ને 250 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો પાણીનું ઠાર બિંદુ અવનયન ગણો, ડેલ્ટા TF ગણો, અને જો K બરાબર 1.4 ગુણ્યા 10⁻³ ઘાત હોય અને K છે એ આટલું હોય તો તમારે ગણવાનું શું છે મિત્રો? ડેલ્ટા TF. તમારે ગણવાનું છે ડેલ્ટા T ઇન્ટુ F.
તો હવે ડેલ્ટા ટીએફ બરાબર શું થશે? I ઇન્ટુ કેએફ ઇન્ટુ એમ. શું કામ આવું આઈ શું કામ એન્ટર કરવાની જરૂર પડી? કારણ કે તમારી પાસે જે પદાર્થ છે એ છે CH3 CH2 CH, અહીંયા Cl અને COOH આવું છે. તો જ્યારે આનું વિયોજન થશે ત્યારે આમાંથી શું મળશે? CH3 CH2 CH, અહીંયા Cl COO H+. આવું થાય બરાબર. તો અહીંયા કણની સંખ્યા વધી, કણની સંખ્યા વધે એટલે વોન્ટ ઓફ ભાઈને આપણે ઇન્ટ્રોડ્યુસ કરવો જ પડે. વોન્ટ ઓફ ને જે આપણે ગુણ્યા આઈ કરવા જ પડે, કારણ કે એકમાંથી કણની સંખ્યા 2 થઈ ગઈ એટલા માટે, રાઈટ? ઓકે, તો પહેલા આપણે છે અહીંયાથી શું ગોતી લઈશું મિત્રો? આઈ મળી જાય તો કામ થઈ જાય, બરાબર. પણ આઈ છે એ ગોતવો કેમ? તો કે એની માટેની પહેલ શું કરવી એનો મારી પાસે રસ્તો છે. જો ધ્યાન આપો. હવે પહેલા તો આપણે છે સાંદ્રતા C છે એ ગોત લઈ. જો સાંદ્રતા C એટલે સાંદ્રતા C ઇન ધ સેન્સ મોલાલિટી એમ, કારણ કે આપણને મોલાલિટી છે એ કીધેલી નથી, બરાબર. તમને એવું કીધું છે 10 ગ્રામ બેન્ઝોઇક CH3 CH2 CH Cl COOH નું મોલર દળ. આનું આણ્વીય દળ છે એ કેટલું કીધું? કેટલું થશે ભાઈ? એ થઈ જશે તમારે 122.5. 122.5 એ આણ્વીય દળ થઈ ગયું. થઈ ગયું. હવે એક કામ કરીએ, આપણે છે અહીંયાથી દ્રાવણની છે મોલાલિટી કાઢીએ. મોલાલિટી m બરાબર શું થઈ જશે? ડેલ્ટા TF બાય KF. હવે ડેલ્ટા TF જે છે એ આપણને ખ્યાલ છે 9, KF 9. તો હવે એક કામ કરીએ, હું તો મોલાલિટી છે એ આપણે નથી શોધવી, એના કરતાં આપણે બીજું કરીએ. હાલો પહેલા ખાલી મોલાલિટી શોધી, ખાલી મોલાલિટી, બાકી બધું આપમેળે થઈ જશે. મોલાલિટી એટલે દ્રાવ્યનું વજન ગ્રામમાં. દ્રાવ્યનું વજન ગ્રામ એને ગુણ્યા 1000. દ્રાવ્યનું આણ્વીય દળ એને ગુણ્યા દ્રાવકનું દળ. ઓકે, તો દ્રાવ્યનું વજન ગ્રામમાં કેટલા ગ્રામ ઉગાડેલું છે આવડું? CH3 CH2 Cl COOH 10 ગ્રામ. એને ગુણ્યા શું કરવું પડશે? 1000. એના ભાગ્યા આણ્વીય દળ આપણને 122.5 આપેલું છે અને એને ગુણ્યા આપણે કરી નાખી દ્રાવકનું દળ. કેટલા ગ્રામ પાણીમાં ભાઈ? તો કે 250 ગ્રામ પાણી. ઓકે, હાલો 250 ગ્રામ પાણી. તો અહીંયાથી છે એ મોલાલિટી હું તમને કેલ્ક્યુલેટ કરીને આપું છું. 10 ભાગ્યા 122.5 એના ભાગ્યા 250.3265 આવશે મોલાલિટી. 0.3265. ઓકે, હાલો તો અહીંયા છે મોલાલિટીનું કામ છે એ આપણે થઈ ગયું પૂરું. એટલે મીન્સ કે અહીંયા સાંદ્રતા C છે એ મળી ગઈ, સાંદ્રતા મળી ગઈ આપણને, સાંદ્રતા C, બરાબર. હવે આપણે સૂત્ર ઓલું છે મિત્રો, યાદ હોય તો હમણાં જ આપણે વાત થઈ K = C α²/1 - α. આમાં C શું છે? સાંદ્રતા. સાંદ્રતા C છે એ શેમાં હોય? તો કે મોલ પર લિટરમાં, બરાબર. પણ આ તો તમે મોલાલિટી ગઈ, તો અહીંયા દ્રાવણનું કદ ન આવે, અહીંયા દ્રાવકનું દળ છે. પણ મિત્રો પાણીની ઘનતા એક હોવાથી મોલાલિટી અને મોલાલિટી છે એ એપ્રોક્સ સેમ થાય, બરાબર. ઓકે, ડન. હાલો હવે આગળ શું છે? તો આગળ જોઈએ. આપણી પાસે K નું સૂત્ર છે, K ની વેલ્યુ છે, K આપણને આપ્યો છે 1.4 એને ગુણ્યા 10⁻³ પછી બીજું તમને આપ્યું છે KF 1.86 કેલ્વિન કિલોગ્રામ પર મોલ, બરાબર ને? ઓકે, તો આપણે છે ગોતવાનું શું છે ભાઈ? મેં તમને કીધું એ પ્રમાણે પહેલા I ગોતશી, પછી KF મૂકશી, પછી મોલાલિટી આપણી પાસે છે અને ડેલ્ટા TF મળશે. તો હા, K છે ને આપણી પાસે આટલો. તો હવે અહીંયાથી છે, હવે મિત્રો તમને ખ્યાલ હોય તો આલ્ફાનું મૂલ્ય છે ને એ એકની સાપેક્ષે છે ને બહુ ઓછું હોય. એટલે અહીંયાથી છે આલ્ફાને અવગણું છું, તેથી Ka બરાબર C α²/1. તેથી
આલ્ફા સ્ક્વેર બરાબર શું થઈ જશે k/c. તેથી આલ્ફા બરાબર શું થઈ જશે √k/c. બરાબર. જ્યારે આવી તકલીફ પડતી હોય ને ગણતરીમાં, અહીંયા આલ્ફાને સૂત્રનો કરતા છીએ આપણે બનાવવાનું છે, તો જ્યારે આવી કંઈક તકલીફ પડે ગણતરીમાં ત્યારે આલ્ફાને છે એકની સાપેક્ષે અવગણી નાખો. બરાબર. તો તેથી આલ્ફા બરાબર √k તમારી પાસે ચાલ ભાઈ k 1.4 × 10⁻³ બાય સાંદ્રતા c આયરી 0.3265. બરાબર. તો અહીંયાથી જો તમે આલ્ફા ગણશો એ તમને આલ્ફા મળશે 0.654 એટલે 0.0654 રાઈટ. એ મળશે 0.0654. હાલ હવે થોડુંક છે એ દેખાય છે. શું આઈ મળી જશે? આઈ છે એ મળશે કેમ? આઈ છે એને ગોતવો કેમ ભાઈ? આઈ ગોતવામાં કાંઈ નથી. આઈ બરાબર અહીંયા શું થશે 1 - આલ્ફા પ્લસ આલ્ફા પ્લસ આલ્ફા બાય 1. તેથી અહીંયાથી આલ્ફા આલ્ફા કેન્સલ, તેથી i = 1 પ્લસ આલ્ફા થશે. આલ્ફાનું મૂલ્ય આપણી પાસે છે જ મસ્ત મજાનું 1 પ્લસ 0.0654. હવે આ કેમ આવ્યું એ ન પૂછતા, આ બધાને આવડવું જોઈએ. બરાબર. તેથી i = શું થઈ જશે 1.0654. ક્લિયર? ઓકે. હવે માં સૂત્ર મૂકીએ ડેલ્ટા TF = KF 1.86 ગુણ્યા KF આવ્યો I 1.0654 અને ગુણ્યા મોલાલિટી 0.3265. અહીંયાથી ડેલ્ટા TF છે તમને મળી જશે. તો જોઈએ કેટલું મળે. 1.86 ગુણ્યા 1.0654 ગુણ્યા 0.3265 તમને મળશે 0.647. 0.647 એટલે આ એપ્રોક્સિમેટલી 0.65 થાય. 0.65 કેલ્વિન. ફરીથી એકવાર છે રિવાઇઝ કરાવી દઉં. આમાં કાંઈ રોકેટ સાયન્સ નથી. પહેલાં આપણે શું જોતું હતું? વાય જોતું હતું. ઓકે. તો પહેલાં તો અહીંયા મોલાલિટી ગણી. મોલાલિટી શું કામ ગણી? તો કે સાંદ્રતા નથી. સાંદ્રતાની જરૂર શું પડી? તો કે આ સૂત્રમાં. આ સૂત્રની જરૂર શા માટે પડી? તો કે આલ્ફા ગણવામાં. આ આલ્ફાની જરૂર શા માટે પડી? તો કે વોન્ટ ઓફ અવયવ ગણવામાં. વોન્ટ ઓફ અવયવની જરૂર શા માટે ગણી પડી? તો કે આ ડેલ્ટા TF ગણવામાં. બોલો સમજાણું? બહુ શોર્ટ એન્ડ સ્વીટ. ફરીથી સાંદ્રતાની જરૂર છે આપણે આ સૂત્રમાં k નું મૂલ્ય હતું આપણી પાસે. એટલે આ સૂત્રમાંથી જો c મળી જાય ને સાંદ્રતા c તો આલ્ફા મળી જાય. જો અહીંયાથી આલ્ફા મળી જાય ને તો વોન્ટ ઓફ અવયવ y મળી જાય. અને જો વોન્ટ ઓફ અવયવ y મળી જાય તો ડેલ્ટા TF ગણવું કંઈ મુશ્કેલ નથી. બોલો ક્લિયર? ઓકે. તો મિત્રો આપણે મળીએ નેક્સ્ટ સેશનની અંદર. હવે આ ચેપ્ટરનો છે એક વિડીયો મળશે, એમાં લગભગ બધા દાખલા છે એ સારા હું તમને કવર કરાવી દઈશ. ત્યાં સુધી થેન્ક યુ, ટેક કેર, બાય, ગુડ બાય.